તો આ તરફ સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમમાં ધૂળેટીની ઉજવણી કરી। નાયબ મુખ્યમંત્રીએ વડીલોના ખબર અંતર પૂછ્યા, ત્યારબાદ હર્ષ સંઘવીએ મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું। વૃદ્ધાશ્રમમાં ધૂળેટીની ઉજવણી કરવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા। અહીં વડીલોના ખબર અંતર પૂછ્યા અને ત્યારબાદ તેમને ધૂળેટીના રંગોથી રંગ્યા, જાણે કે આ વડીલોના જીવનમાં પણ નવા રંગ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યા છે। તમામ વડીલો નાયબ મુખ્યમંત્રીને જોઈને એવો અહેસાસ કરી રહ્યા હતા કે જાણે તેમનો દીકરો તેમને આ ધૂળેટીના પર્વમાં ભેટ આપવા માટે આવ્યો છે। આ ખુશીઓના આંસુ છે। હું એમનો દીકરો છું અને દીકરો જ્યારે પોતે તહેવારના દિવસે વડીલોને દાદા દાદીને મળવા આવે તો એક ખુશીના આંસુ તો આવે ને। અને હું આ બધા વડીલોનો દીકરો છું અને વર્ષે અનેક વાર તહેવારોમાં હું એમને અહીંયા મળવા આવતો હોઉં છું અને આ મારા જ વડીલો છે અને આ વડીલોની જવાબદારી એ મારી આપની સૌની છે। સુરત મજૂરોના વિધાનસભાના ધારાસભ્ય અને ડેપ્યુટી સીએમ છે તે સુરતના વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા છે વૃદ્ધો સાથે હોળી રમવા માટે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી કહી શકાય અને અત્યારના ડેપ્યુટી સીએમ સુરતના વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા છે વૃદ્ધો સામે હોળીની ઉજવણી કરી રહ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કયા પ્રકારે જે પ્રકારે છે ત્યારે આપણે વૃદ્ધો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે તેમની સાથે હોળી રમવા માટે આવ્યા છે અને જે પ્રકારે તેઓ વૃદ્ધો સાથે રમી રહ્યા છે ત્યારે ચોક્કસપણે શું કહેશો? કારણ કે વૃદ્ધો છે કે તેમના માટે આ હરખનો સમય છે, હોળીનો તહેવાર છે, તમામ લોકો મહોત્સવથી રમતા હોય છે ત્યારે ચોક્કસ કહી શકાય છે। માજી ગુજરાતના ડેપ્યુટી સીએમ ધૂળેટી રમવા આવ્યા આપણી સાથે, કેટલી ખુશી? બહુ મજા આવી। દરેક વખતે કોઈ ને કોઈ મળે તો આપણને નવું ખબર પડે और મજા વધારે આવે। बिल्कुल काका थे, काका जोड़े बात करिए। काका, डिप्टी सीएम अपनी साथ होली रमवा या डिप्टी सीएम आके यहाँ हमसे होली खेल रहे हैं, इससे अच्छा हमको और क्या मौका मिलता। हम उनको बहुत बहुत धन्यवाद देते हैं कि वो यहाँ पधारे और हम लोगों के बीच में है। વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો એકલવાયુ જીવન જીવતા હોય છે ત્યારે ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ પહોંચ્યા છે, તેમની સાથે ધૂળેટીની જે રીતે ઉજવણી કરી રહ્યા છે, તેમના પત્ની છે, તેમના બહેન છે, તે લોકો પણ વૃદ્ધો સાથે હોળી રમી રહ્યા છે। તેને લઈને વૃદ્ધોમાં એક નવી એનર્જી, નવો ઉત્સાહ આવ્યો છે ત્યારે ચોક્કસ આપણે ડેપ્યુટી સીએમના પત્ની છે એમની સાથે વાત કરીશું। ભાભી, બિલકુલ એમની એવું પણ અત્યારે ધૂળેટી રમી રહ્યા છે ત્યારે ચોક્કસપણે કહીશું કે કયા પ્રકારની સ્થિતિ છે, કેટલો ગર્વ થાય છે। ભાભી, શું કહેશો વૃદ્ધો સાથે હોળી? હોળીનો તહેવાર છે, આપણે બધા અને દરેકે દરેક નાના મોટા બધા સાથે રમીએ છીએ, વૃદ્ધો સાથે રમીએ છીએ। આજે ખૂબ જ મજા આવી। બિલકુલ ડેપ્યુટી સીએમના પત્ની છે અને તેઓએ કીધું કે વૃદ્ધો એકલવાયુ જીવન જીવતા હોય છે ત્યારે તેમની સાથે હોળી રમવાની એક અનેક અનોખી મજા છે અને તેઓ પતિ પત્ની બંને વૃદ્ધાશ્રમ પહોંચી અત્યારે ધૂળેટીની ઉજવણી આ વૃદ્ધો સાથે કરી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। કીર્તેશભાઈ માટે સ્પેશિયલ ધૂળેટી એટલે રંગોનો તહેવાર। પરિવાર મિત્રો સાથે ઉજવાતા આ તહેવારને જામનગરના ધારાસભ્ય દિવેશ અકબરીએ અનાથ બાળકો સાથે ઉજવીને સમાજને નવી રાહ ચીંધી છે। દિવેશભાઈ પોતાના પરિવાર સાથે લીમડા લાઈન વિસ્તારમાં આવેલા આણદાબાવા આશ્રમના અનાથાલય પહોંચ્યા હતા। અહીં માતાની હૂંફ અને પિતાની છત્રછાયાથી વંચિત એવા બાળકો સાથે ધૂળેટી રમી દિવેશભાઈએ બાળકોના વેરાન જીવનમાં ખુશીઓના રંગ ભરી દીધા। આનંદ અને ઉત્સાહનું પર્વ એટલે હોળી ધૂળેટીનું પર્વ। આજે જ્યારે ધૂળેટી છે ત્યારે અસત્ય પર સત્યનો વિજય થયો છે તેવા સમયે જામનગરના ધારાસભ્ય દિવેશ અકબરી ખાસ કરીને અનાથ આશ્રમમાં પહોંચ્યા છે। અનાથ બાળકો સાથે હાલ રંગે રમી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ધારાસભ્ય સાથે જે બાળકો છે તે બાળકો હાલ ધૂળેટી રમી રહ્યા છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ ભગવાન સમાન જે બાળકો છે જેના કોઈ નથી તેની વચ્ચે ધારાસભ્ય પહોંચ્યા છે। શું કહેશો આજની આ ધૂળેટી? એક તો સર્વેની ધૂળેટીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ। હું ધારાસભ્ય બન્યા બાદ આજ ચોથી ધૂળેટી છે
દર વર્ષની જેમ બેરા મૂંગા અને અનાથ બાળકો સાથે દર વર્ષે ધૂળેટીનું પર્વ ઉજવી રહ્યો છું આણંદ બાવા સેવા સંસ્થામાં. આજે પણ આ બાળકો સાથે ધૂળેટી ઉજવી અને મને પોતાને હું આમ ધન્ય અનુભવું છું કે મને આ બાળકો સાથે ધૂળેટી રમવાનો અવસર આવ્યો કે જે આ બાળકોનું બોલી ન શકતા હોય, સાંભળી ન શકતા હોય અને અનાથ હોય એ બાળકો જેનું ન હોય એની સાથે દર વખતે જેમ ધૂળેટી ઉજવી રહ્યો છું. શું કહેશો ભાભી, કારણ કે ધારાસભ્ય બન્યા બાદ તેમની સાથે પરિવારની જેમ આ ધૂળેટી ઉજવી રહ્યા છે? હા, પરિવારની જેમ બધા ધૂળેટી નાના બચ્ચાઓ બહુ આનંદ થાય છે કે ધૂળેટી એની સાથે રમવું મને બહુ ખુશી થાય છે. પરિવાર સાથે ધૂળેટીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. નાના નાના બાળકો છે, ભૂલકાઓ છે કે જે ધારાસભ્યને હાલ રંગ ઉડાડી રહ્યા છે અને જામનગરમાં આ રંગભરી ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. મહેસાણાના વિસનગરમાં ધૂળેટીની અનોખી રીતે ઉજવણી કરાય છે. સામાન્ય રીતે લોકો ધૂળેટી પર એકબીજાને રંગ લગાવીને ઉજવે છે, પરંતુ વિસનગરમાં ધૂળેટી નિમિત્તે પરંપરાગત ખાસડા યુદ્ધની ઉજવણી હર્ષભેર કરાઈ. જેને ખાસડું વાગે તેનું વર્ષ સારું જતું હોવાની માન્યતા છે. વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને બંને જૂથો સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતા યુદ્ધ જેવો માહોલ રચાય છે. આ વખતે આ ખાસડા યુદ્ધ જોવા માટે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ પહોંચ્યા હતા. ધૂળેટીના પ્રસંગે સમગ્ર ભારત અને ગુજરાતીઓને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ. વિસનગરની અમારી અનોખી પરંપરા છે. વિસનગરની અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ, હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, ભટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામસામે એ આનંદથી મજા લેતા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે. બાપ દાદા વખતનું આ ચાલતું આવે અમારું પૌરાણિક છે અને અમે રમીએ છીએ ભટા, ચપ્પલ, એનાથી જ રમીએ દર વખતના જેમ પરંપરા નવું રમતા રહીએ છીએ. અને હવે રીંગણ ને એનાથી રમીએ જેથી ભટા ને એનાથી રમીએ, ખાસડાની છોડી દીધી. આજે ધૂળેટી પર્વમાં વર્ષોની એક પરંપરા છે અમારા વિસનગરની ત્રણ ટાવર મંડી બજારમાં કે અહીંયા શાકભાજી અને જૂતાઓથી મારામારી કરી અને એકબીજા ઉપર ટામેટા છે, બટા છે, આ શાકભાજી મારી અને જેને વાગે એનું સારું વરસ જાય એવું આ વર્ષો પરંપરા જૂની અમારી વિસનગરની વર્ષોથી ચાલતી આ પરંપરા છે. અને એની અંદર એક માહોલ ઊભો થાય છે અને બધા મજાથી એક મસ્તીભર્યો માહોલ ઊભો થાય છે. સામાન્ય રીતે ધૂળેટીના દિવસે એકબીજાને રંગ લગાવી અને આ પર્વની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ વિસનગરમાં વર્ષોથી એકબીજાને ખાસડા અથવા શાકભાજી મારી અને આ જે પર્વની ઉજવણી કરવામાં આવે છે. વિસનગરમાં વર્ષો પહેલા ખાસડા ભેગા કરી અને આજે જે ચોક હોય છે ત્યાં એકઠા થતા હતા લોકો અને એકબીજાને ખાસડા મારતા હતા અને આ પર્વની ઉજવણી કરતા હતા. પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ ખાસડાના બદલે હવે શાકભાજીએ આની જગ્યા લીધી છે અને જે ચોક હોય છે ત્યાં ચોક ખાતે જે બે જે ટોળા હોય છે તે એકઠા થાય છે અને એકબીજાને જે શાકભાજી હોય છે તે મારી અને આજે પર્વની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો આજરોજ વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ ખાસડા યુદ્ધ જોવા માટે પહોંચ્યા હતા અને તેઓ પણ આ જે પરંપરા હોય છે તેને નિહાળવા માટે પહોંચ્યા હતા. આજે પણ મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે બે જે ટોળામાં અલગ અલગ થઈ અને એકબીજાને ખાસડા મારી અને જે આ પાવન પર્વની જે ઉજવણી હોય છે તે ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. હવે તમને જે દ્રશ્યો બતાવીશું એ કોઈ ભીડ કે યુદ્ધના દ્રશ્યો નહીં હોય, પરંતુ આ છે પોરબંદરના કડછ ગામમાં રમાતી સદીઓ જૂની ગોટાની રમત. ધૂળેટીના પાવન અવસરે સફેદ વસ્ત્રોમાં સજ્જ ગામના યુવાનો અને વડીલો એકઠા થાય છે અને શારીરિક ક્ષમતાની કસોટી કરતી આ અનોખી ગોટાની રમત રમે છે. આ દ્રશ્યો જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય, પરંતુ કડછ ગામ માટે આ તેમની સંસ્કૃતિનો એક અતૂટ હિસ્સો છે. આ રમતની અંદર શૌર્ય અને ભાઈચારાની લાગણી જોવા મળે છે. રમત પૂર્ણ થાય સૌ મિત્રો સાથે મળી દાંડિયા રાસ રમે છે અને એકતાના પ્રતીક રૂપે સમાજને સંદેશ આપે છે. આ ગામના વડવાઓના વખતથી ચાલી આવતી આ રમત, જેની પરંપરા આજે પણ ગામના લોકોએ જાળવી રાખી છે.
કે સૌ મિત્રો સાથે મળીને દાંડિયા રાસ રમે છે અને એકતાના પ્રતીક રૂપે સમાજને સંદેશ આપે છે. આ રમત વર્ષોથી અમારા વડવાઓના વખતથી ચાલી આવતી રમત છે, જેની પરંપરાઓ આજે પણ અમે જાળવી રાખી છે. આ તરફ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ રંગોત્સવ ઉજવ્યો. જો કે હીરા સોલંકી ધૂળેટીના પર્વમાં અલગ અંદાજમાં દેખાયા. તેઓએ ઢોલ વગાડતા નજરે પડ્યા. લોકો સાથે હીરા સોલંકીએ ઢોલ વગાડીને ઉત્સાહભેર ધૂળેટીની ઉજવણી કરી. કહેવાય છે ને કે આમ હોય કે ખાસ, તમામ પર્વો ઉત્સવો સૌ માટે સરખા હોય છે. અહીં કંઈક એવી જ પ્રતીતિ થાય છે. ઢોલ વગાડીને કઈ રીતે એ યુવાઓ તો ઝૂમી જ રહ્યા છે જે ઢોલ વગાડી રહ્યા છે, પરંતુ અન્ય જે વ્યક્તિઓ છે તે પણ હાજર છે અને તેઓ પણ એ જ તાલ પર હાથ અજમાવી રહ્યા છે. અને હીરા સોલંકી પણ. રાજકોટમાં ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે. ધારાસભ્ય રમેશ ટીલાળાએ મિત્રો સાથે ધૂળેટીની ઉજવણી કરી. રાજ રેસીડેન્સીમાં તેમના નિવાસસ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું. ધારાસભ્યએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે હું રાજકારણમાં છું, પરંતુ રાજકારણનો રંગ મારામાં નથી. હું ખોડલધામ સાથે સંકળાયેલો છું. અમારા સેવા અને ભક્તિનો રંગ છે. આજે ધૂળેટીનો પાવન પર્વ છે. આ પર્વની ઉજવણી જે છે તે રાજકોટ શહેરમાં અનેરા ઉત્સાહ સાથે થઈ રહી છે. ત્યારે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને તેમના મિત્રો સાથે તેમની જે રાજ રેસીડેન્સી છે ત્યાં ઉજવણી કરી રહ્યા છે. જે રીતના અત્યારે જે છે ધૂળેટીના પર્વની એક ઉજવણી થઈ રહી છે. અહીંયા રંગમાં જે છે રાજકોટના લોકો છે તે રંગાયા છે. શું કહેશો, આજે ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, કેવો માહોલ? ધૂળેટીનો માહોલ હોળી ઉજવવાનો તો હંમેશને માટે સુખદાયી હોય છે. મિત્રો સાથે, પરિવાર સાથે આ હોળીનું આયોજન છે. આદરણીય ધારાસભ્ય શ્રી બધાને શુભેચ્છા આપે છે, આખા ગુજરાતને આપે છે, ત્યારે હોળી ઉજવવાની ખૂબ આનંદ આવે છે. ચોક્કસથી ધારાસભ્ય રમેશભાઈ, શું કહેશો, કેવો માહોલ છે અત્યારે આપણે ઉજવણી કરી રહ્યા છે? આજે ધૂળેટીની ઉજવણી અમારી રાજ રેસિડેન્સી સોસાયટીમાં કરી છીએ અને રાજકોટના સૌ અગ્રણી લોકો આવ્યા છે અને અમે લોકો સાથે મળીને ઉત્સવ ઉજવીએ છીએ. અને હું રાજકોટના અને ગુજરાતના સૌ ભાઈઓ બહેનોને શુભેચ્છા આપું છું હોળીની. અને એક સંદેશો પણ આપીએ છીએ કે રાજકોટ એક તહેવારો ઉજવવા માટેનું એક ખૂબ શહેર છે. રમેશભાઈ, ખાસ કરીને રંગનો તહેવાર છે. આપના પર રાજકારણનો રંગ ચડ્યો છે ખરા? ધારાસભ્ય રાજકારણનો રંગ તો નથી ચડ્યો, પણ રાજકારણ અમે એટલા માટે કરીએ છીએ કે રાજકારણ અને સત્તાના માધ્યમથી વધુ લોકોને કેમ અમે ઉપયોગી થઈ શકીએ અને વધુ લોકોની સેવા કેમ કરી શકીએ, એવો ઉદ્દેશ છે અમારો. ખોડલધામ સાથે પણ સંકળાયેલા છે. ભક્તિનો રંગ, સેવાનો રંગ કેવો છે તમારા જીવનમાં? ચોક્કસ અમારા ખોડલધામનો પણ એ જ ઉદ્દેશ છે કે લોકોને કેમ આપણે મદદ કરી શકીએ, વધુમાં વધુ લોકો સુધી કેમ આપણે સેવા કરી શકીએ, એવો અમારા ખોડલધામનો પણ ઉદ્દેશ છે અને અમે પણ એમાં સાથે જોડાયેલા. અહીંયા બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, ધૂળેટીનો પર્વ કેટલો મહત્વનો? બહુ મહત્વનો છે અને બહુ બધાને મજા આવે છે, બધાને આનંદ એટલો થાય છે. ઘણા ટાઈમથી જોતા હતા, કેમ કે બધાને બહુ આનંદ જ આવે છે. અને જે છે બહેનો છે તે ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. અનેરા ઉત્સાહ સાથે જે છે ધૂળેટીના પર્વની ઉજવણી છે તે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના જે છે ઘર છે ત્યાં થઈ રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી. આ અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ કઈ રીતે નેતાઓ ઉજવણી કરી રહ્યા છે ધૂળેટીની. રીટાબેન પટેલ ધારાસભ્ય, જેઓ તમામ જે કાર્યકર્તાઓ છે તેમને રંગ લગાવીને અને ઉજવણી કરતા નજરે પડ્યા. પરિવાર સાથે પણ તેમણે ઉજવણી કરી હતી. આ તરફ હીરાભાઈ સોલંકી, જેઓ આ ધૂળેટી પર્વની ઉજવણી કરતા નજરે પડ્યા. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને આપ જોઈ રહ્યા છો, જેઓ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા હતા, વડીલોના આશીર્વાદ લીધા અને વડીલોના જીવનમાં નવા રંગ જાણે ઉમેર્યા. જામનગરમાં દિવેશ અકબરીએ પણ મુકબધિર બાળકો સાથે અનાથાશ્રમમાં હોળીની ધૂળેટીની ઉજવણી કરી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.